સર્વે વહાલા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું ઉકા આતાની વાર્તા પ્રસંગ 31. એનો આજે આપણે સત્સંગ કરશું. સત્સંગની શરૂઆત કરીએ એ પહેલા સર્વે વૈષ્ણવોને વિનંતી, તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ગ્રુપમાં ન જોડાયા હોય તો જોડાઈ જજો, જેથી તમને દરરોજનો સત્સંગ મળી રહે. તો હવે શરૂ કરીએ આજનો સત્સંગ. ઉકો કહે, હે આતા, તમે કંઈક છો કે આ પ્રસાદી છે? ને કંઈક કહો છો તો આ સામગ્રી છે, એ તો ફૂલવા પાડીને સમજાવો. આતા કહે, જ્યાં સુધી ભગવાનને ધરી ન હોય એવી બધી જણ સામગ્રી કહેવાય. ધરણા પછી પ્રસાદી કહેવાય. પ્રસાદ એટલે કૃપા. પોતે આરોગ્યને પછી તે વહત પોતાના દાસને દઈને, દાસ લીએ એ પ્રસાદી. ઉકો કહે, હે આતા, ભગવાને લીલાવું કરીને કોને હારું? આતા કહે, આપણા હારુંને સ્મરણ કરવા. ઉકો કહે, આતા, સ્મરણ એટલે શું? આતા કહે, સમ એટલે બરાબર ને અરણ એટલે જાણવું. બરોબર જાણવું એ સ્મરણ. ઉકો કહે, બરોબર જાણવું ખરું, પણ બરોબર કેમ? આતા કહે, ભગવાન ભક્તની સામગ્રીની વાટ જોઈને બેઠા હોય કે કંઈ મને સમર્પે. વસ્તુ સિદ્ધ થતી હોય ત્યાંથી વાટ જુએ ને સમર્પાય જ્યાં જાય તો એના હાથમાંથી જૂટી લઈને આરોગી. ઉત્તમ વહત પ્રભુને બહુ વહાલી. ઉકો કહે, આતા, ભગવતી ઉત્તમ વહત દેખે તો એનું મન જાય તો દોષ તો ખરો ને? આતા કહે, હા, દોષ કેમ નહીં? પ્રભુની વહત પ્રભુને સમર્પ્યા વોણી લેવાય જ નહીં. જ્યાં સુધી પ્રસાદી ન થઈ હોય ત્યાં સુધી કામમાં ના લેવાય. ઉકો કહે, આ તો કેટલાય ઠેકાણે મેં જોયું કે સામગ્રી મોંમાં સાખતતા દડવે મનોરથે ગીતો તો એ કારા બાપાને ત્યાં મેં દીઠું. દામ સામગ્રીમાં નાખીને પ્રભુને ધરાવતી, તયે મોંમાં નાખીને સાકતા એ કેમ? આતા કહે, એ હાસું. ભગવાનને અર્થે મીઠી કે કડવી છે એ જુએ તો દોષ નહીં, ન સાખે તો ઉત્તમ મધ્યમ કેમ પરખાય? એ વાલપનું છે. માં જેમ છોકરાને વહત જોયા વોણી ન ખાવા દે, એમ ભગવાને ભગવદીને હૈયે તો છે જ. એ પ્રેરણા કરે કે તું સાખીને મને ધરજે, ને કે સાખવાનું મન કેમ થાય? સ્વાદે ઉત્તમ લાગે એ સમર્પે, ને ખોટું કે કડવું હોય તો ના સમર્પે. ઈ હાટું સાખવામાં કોઈ દોષ નથી. ભગવત સાખે એ ભગવાન હાટું છે, એટલે ભગવાન ઉલટા રાજી થાય કે બધો મારા પ્રેમ છે. જોયાવાન અજાણી વહત ધરવાનું સેવકનો ધર્મ નહીં, પણ દીકરા, વસ્તુને સમર્પો એ પુરુષાર્થ કહેવાય. દૂધમાં હાકર ને એલસી નાખવી જોઈ એમ વસ્તુને સંજોગ ન કરે ને મોડો સમર્પે તો પ્રભુ પ્રસન્ન ન થાય. મોડું લાગે તો નાના બાળકની ઘોડે મીઠાશ મોણું અને અણગમતું કાંઈ થોડા આરોગ્ય. એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, તમે અમારો સત્સંગ છેલ્લે સુધી સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો તમને અમારો સત્સંગ ગમ્યો હોય તો અવશ્ય અમારી યુટ્યુબ ચેનલ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિવારને બેલ આઇકન દબાવીને લાઈક કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા